चलो विद्यार्थी मित्रों, આપણે છેલ્લા લેક્ચરમાં શીખ્યા હતા બે સમય સંખ્યાની વચ્ચે સમય કેટલી સમય સંખ્યા આપણને શોધવાની કીધી હોય તો કઈ રીતે શોધવી એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. એટલે કે બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા શોધતા આપણે આગલા લેક્ચરમાં શીખ્યા હતા. એટલે કોઈ પણ બે સંખ્યા હોય તો એની વચ્ચે કોઈ પણ બે પૂર્ણાંક હોય, પૂર્ણ સંખ્યા હોય કે પ્રાકૃતિક સંખ્યા હોય તો એના વચ્ચે સમય સંખ્યા કેટલી આવે? અસંખ્ય સમય સંખ્યા આવે. એટલે કે અત્યાર સુધી તમે જે થિયરી જોઈ છે, હવે આપણે સ્વાધ્યાયની વાત ચાલુ કરીએ. ચલો, સ્વાધ્યાય 1.1. તો સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 1 માં શું કીધું છે જુઓ, સાંભળો. મેં રકમ બોર્ડ ઉપર લખી છે. શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p/q સ્વરૂપે લખી શકો? એટલે પહેલો પ્રશ્ન તમને શું પૂછ્યો છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? એટલે કે તમને પ્રશ્ન પૂછ્યો છે કે શૂન્યને સમય સંખ્યા કહેવાય. તો શૂન્ય એ કેવી સંખ્યા કહેવાય? તો વિચાર કરો, શૂન્યનો સમાવેશ શેમાં થતો હતો? તો સૌથી પહેલા આપણે જે થિયરી જોઈ એમાં શૂન્યનો સમાવેશ થતો હતો પૂર્ણ સંખ્યામાં. પછી શૂન્ય પૂર્ણાંક સંખ્યામાં પણ આવે. એટલે કે બધી જ પૂર્ણ સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યા એ પાછી શેમાં આવે? સમય સંખ્યામાં તો પાછી આવે. એટલે કે શૂન્ય એ પૂર્ણ કહેવાય, પૂર્ણાંક કહેવાય. તો પૂર્ણ અને પૂર્ણાંક કહેવાય તો એનો પાછો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યામાં થાય. તો શૂન્યને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો જવાબ શું લખાય કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શૂન્ય એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે શું તમે તેને p પૂર્ણાંક, p શું લેવાનો? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા. આપણે કે સમય સંખ્યાને કયા સ્વરૂપે દર્શાવતા? p/q સ્વરૂપે દર્શાવતા હતા ને. એમાં p ને શું કહેતા હતા? અંશ, અને q ને શું કહેતા હતા? છેદ. એટલે કે p તમારે કઈ સંખ્યા, એટલે કે અંશ તમારે કઈ સંખ્યા પસંદ કરવાની? પૂર્ણાંક સંખ્યા. q એટલે શું કહેવાય? છેદ. તો છેદ કેવો પસંદ કરવાનો? શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર નો મતલબ થાય શૂન્યતર, શૂન્ય સિવાયની. એટલે કે તમે q પસંદ કરો પણ કેવી? શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા પસંદ કરો એવો લખી શકો કે ના લખી શકો એ આપણે સ્વરૂપ બતાવવાનું છે. તો આપણે અહીંયા લખીએ, ચલો, શૂન્યનું p/q સ્વરૂપ. શૂન્યનું p/q સ્વરૂપ. ચલો, હવે p કેવો લેવાનો છે? પૂર્ણાંક. એટલે p ને લેવાનો પૂર્ણાંક, q ને કેવો લેવાનો? શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા લેવાની પણ શૂન્ય લેવાનું નહીં. ચલો, p એટલે અહીંયા શું કહેવાય? અંશ, અને q એટલે શું કહેવાય? છેદ. તો 0 માં શું લેવાનું? p પૂર્ણાંક. એટલે આપણે શૂન્યને લખવાનું છે ને કે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપે લખી શકો? કોને? 0 ને. એટલે કે અંશ તો શું આવશે? 0 જ આવશે, કારણ કે 0 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય. એટલે કે 0 ના છેદમાં તમે 1 લખી શકો. 1 એ કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક એ કહેવાય, પૂર્ણ કહેવાય, પૂર્ણાંક એ કહેવાય. પછી 0 ના છેદમાં 5 પણ લખી શકો. 0 ના છેદમાં -2 પણ લખી શકો, પણ માઈનસ નિશાની ક્યાં મળી જાય? વચ્ચે. 0 ના છેદમાં -1 પણ લખી શકો, પણ નિશાની ક્યાં મળી જાય? વચ્ચે. ખ્યાલ આવે કે ના આવે? એટલે કે અહીંયા તમે શું લખી શકો કે આવી સ્વરૂપે 0 નું p/q સ્વરૂપ શૂન્યતર q હોય તો આવા સ્વરૂપે લખી શકો. એટલે કે છેદમાં તમે ઋણ સંખ્યાએ લખી શકો, ધન સંખ્યાએ લખી શકો. ખ્યાલ આવ્યો? પણ ખાલી પૂર્ણાંક રીતે, એટલે કે શૂન્ય કોઈના છેદમાં આવી શકે નહીં. એટલે કે 0 ના છેદમાં 0 આવે તો કોઈ પણ સંખ્યાના છેદમાં 0 અસ્તિત્વ ધરાવતું નથી. ચલો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે? 3 અને 4 વચ્ચે આવતી 6 સમય સંખ્યા શોધો. 3 અને 4 ની વચ્ચે આવતી કેટલી સમય સંખ્યા શોધવાની છે? 6. તો મેં તમને શીખવાડી દઉં આગલા લેક્ચરમાં કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે જો તમારે ગમે એટલી સંખ્યા શોધવાની હોય તો સૌથી પહેલા કામ શું કરવાનું? તો એ બંને સંખ્યાને લખી દેવાનું. એટલે કે પહેલા આપણે 3 અને બીજી સંખ્યા કઈ છે? 4 લખી દીધી. હવે બંનેનું સ્વરૂપ કેવું બનાવવાનું? અપૂર્ણાંક સ્વરૂપ બનાવવાનું. બંનેનું સ્વરૂપ કેવું બનાવવાનું? અપૂર્ણાંક. હવે અપૂર્ણાંક સ્વરૂપ કઈ રીતે બનાવવાનું? તો જેટલી સમય સંખ્યા શોધવાની હોય એના કરતા છેદ કેવો લખવાનો? એક વધુ લખવાનો. કેવો લખવાનો? એક વધુ. એટલે કે 6 સમય સંખ્યા શોધવાની હોય તો છેદમાં કેટલા લખવાના? 7. અહીંયા પણ 6 સમય સંખ્યા શોધવાની છે તો બંનેના છેદમાં આપણે કેટલા લખી દઈશું? 7. ખબર પડી?
જેટલી સમય સંખ્યા શોધવાની હોય એના કરતા છેદ કેવો લખવાનો, બંનેમાં એક એક વધુ લખી દેવાનો. લખી દીધો. પછી આનો છેદ અને આ સંખ્યા છે બંનેનો શું કરી દેવાનો, ગુણાકાર. એટલે કે 7 તરી કેટલા થાય, 21. તો 7 તરી 21 એ ક્યાં લખી દેવાના, અંશમાં. ખબર પડી. પછી અહીંયા 7 અને અહીંયા કેટલા છે, 4. તો આ બંનેનો ગુણાકાર કરવાનો. 7 ચોક 28. તો 28 ક્યાં લખી દેવાના, અંશમાં. ખબર પડી. હવે જોવાનું એક, હવે બંનેના ખાલી અંશ જ જોવાના. અપૂર્ણાંક સ્વરૂપ બની જાય પછી શું જોવાનું, માત્ર અંશ. 21 અને 28 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે, તો 21 અને 28 ની વચ્ચે તો 21 ગણાય નહીં. 21 પછી એટલે કે 22, 23, 24, 25, 26 અને 27 એટલે કે 6 સંખ્યા આવી જાય. આપણે લખી દેવાનું કે 3 અને 4 ની વચ્ચે, 3 અને 4 ની વચ્ચે આવતી 6 સમય સંખ્યા. તો 3 અને 4 ની વચ્ચે આવતી 6 સમય સંખ્યા કઈ કઈ રીતે ગણશો, તો આના અંશમાં 21 છે ને, તો 21 પછી કઈ આવશે, 22. તો અહીંયા આપણે લખવાનું 22. પણ છેદ જે હોય ને એ જ લખવાનું. 22 ના છેદમાં 7. પછી 22 પછી કેટલા આવશે, 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7, 26 છેદમાં 7 અને 27 છેદમાં 7. એટલે કે જો 28 કરતા નાના કે 27 એટલે કે 21 અને 28 ની વચ્ચે આવતી સંખ્યા અંશમાં રાખવાની, છેદ તો બધામાં કેવો રાખવાનો, સરખો. એટલે કે 3 અને 4 ની વચ્ચે આવતી 6 સમય સંખ્યા આપણને મળી ગઈ. ખ્યાલ આવ્યો બધાને? ચલો, એવો ને એવો દાખલો છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 3. તો ક્વેશ્ચન નંબર 3 માં શું કીધું જુઓ તો, 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. અહીંયા બંને સંખ્યા કેવી છે, અપૂર્ણાંક જ છે ને. પણ બંને સંખ્યા અપૂર્ણાંક છે પણ બંનેના છેદ કેવા છે, સરખા. તો આવું પણ મેં એક ઉદાહરણ તમને ગણાવ્યું છે ને. તો જુઓ કે 3 ના છેદમાં 5. તો આપણે પહેલા શું કરશું, અપૂર્ણાંક લખી દઈશું. ચલો, પહેલો અપૂર્ણાંક 3 ના છેદમાં 5. બીજો અપૂર્ણાંક લઈ લો 4 ના છેદમાં 5. જો જે છે આ અપૂર્ણાંકમાં બંને અપૂર્ણાંકના છેદ સરખા છે એટલે વાંધો નથી. પણ જો અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય તો સૌથી પહેલા કામ શું કરવું પડે, બંનેના છેદ સરખા કરવા પડે. પરંતુ અહીંયા તો બંનેના છેદ કેવા છે, સરખા. તો બંનેના જો છેદ સરખા હોય તો કામ શું કરવાનું, તો પહેલા તો બંનેના છેદ સરખા હોય તો અંશ જોઈ લેવાના. આનો અંશ કેટલો છે, 3 અને આનો અંશ કેટલો છે, 4. તો 3 અને 4 ની વચ્ચે કોઈ સંખ્યા આવે, વિચારો. 3 અને 4 ની વચ્ચે કોઈ સંખ્યા આવે નહીં. તો જ્યારે પણ અપૂર્ણાંકના છેદ સરખા હોય અને અંશની વચ્ચે આપણે જેટલી જોતી છે એટલી સંખ્યા નથી આવતી, જેટલી સંખ્યા જોઈએ છે એટલી સંખ્યા આવતી નથી, તો આપણે એને શું કરશું, ડબલ કરવાના. શું કામ કરવાનું, ડબલ નું કામ કરવાનું. એટલે કે 3 ના ડબલ કેટલા થાય, 6. 5 ના ડબલ કેટલા થાય, 10. જેવું ઉપર ડબલ કર્યા એવા નીચે પણ ડબલ કરવાના. 4 ના ડબલ કેટલા થાય, 8. 5 ના ડબલ કેટલા થાય, 10. હવે બંનેના અંશ જોવાના. આનો અંશ 6 અને આનો અંશ કેટલો આવ્યો, 8. તો 6 અને 8 ની વચ્ચે કેટલી સંખ્યા આવે, એક જ આવે. કઈ, 7. તો 1 થી કામ ચાલવાનું. આપણે તો કેટલી જોઈએ, 5 જોઈએ. 1 ચાલે નહીં. તો ફરીથી શું કરવાનું, ડબલ. એટલે કે 6 ના ડબલ કેટલા થશે, 12. 10 ના ડબલ 20. 8 ના ડબલ 16. 10 ના ડબલ 20. હવે વિચારો બંનેના અંશ કયા રહ્યા, 12 અને 16. તો 12 અને 16 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે, તો 12 અને 16 ની વચ્ચે આવશે 13, 14, 15. તો કેટલી આવી, 3. આપણે જોઈએ કેટલી, 5. તો હજી આપણે શું કરશું, ડબલ. 12 ના ડબલ 24, 20 ના ડબલ 40, 16 ના ડબલ 32, 20 ના ડબલ 40. તો હવે વિચારો 24 અને 32 ની વચ્ચે કેટલી સંખ્યા આવશે, તો 24 અને 32 ની વચ્ચે આવશે 25, 26, 27, 28, 29, 30, 31. કેટલી સંખ્યા, 7 આવી ને. આપણે જોઈએ કેટલી, 5. તો આપણું કામ થઈ ગયું. તો લખી દેવાનું. ચલો, શું લખશું, 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા. ચલો, કઈ કઈ આવશે, તો આપણે આ છેલ્લા અપૂર્ણાંક જ લેવાના. આનો અંશ કેટલો છે, 24. આનો અંશ કેટલો છે, 32. તો 24 પછી કઈ સંખ્યા આવશે, 25.
તો છેદમાં જે હોય એ સંખ્યા રાખવાની. છેદમાં કેટલા 40 છે ને, તો 25 ના છેદમાં 40, પછી 26 ના છેદમાં 40, 27 ના છેદમાં 40, 28 ના છેદમાં 40, 29 ના છેદમાં 40. ચલો 5 સંખ્યા થઈ ગઈ. જો 5 સંખ્યા થઈ ગઈ હોય તો હવે આગળ સંખ્યા લખવાની નહીં. કારણ કે આપણને પૂછી કેટલી છે 5. ખ્યાલ આવ્યો? વધારે પૂછ્યું તો આગળ લખવાની. સમજણ પડી? ચલો હવે જો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત સમજાવો. એટલે કે અહીંયા નીચે જો 3 વિધાન મેં લખ્યા છે. ત્રણે વિધાન સત્ય છે એટલે કે સાચા છે કે ખોટા. જો ખોટા હોય તો એને આપણે કારણ સહિત સમજાવવાના છે. ખ્યાલ આવી ગયો? ચલો પહેલું વિધાન જો, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે કયા શેના વડે દર્શાવતા? n વડે દર્શાવતા, નેચરલ નંબર. તો એમાં કોનો સમાવેશ થતો હતો? 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ થતો હતો. અને બીજી કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યાને આપણે શેના વડે દર્શાવતા હતા? w વડે. તો એમાં કોનો સમાવેશ થતો હતો? 0 1 2 3 4 એમ સમાવેશ થતો હતો. હવે આપણને વિધાન શું કીધું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો વિધાન સાચું છે કે ખોટું? ઉપરથી નીચે આવો એટલે કે પ્રાકૃતિક ઉપરથી પૂર્ણમાં આવો. દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. ઉપરથી નીચે આવો એનો મતલબ શું થયો કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો હોય તો આ 1 ને પૂર્ણ કહેવાય, પ્રાકૃતિક કહેવાય. 2 ને પૂર્ણ કહેવાય, પ્રાકૃતિક કહેવાય. 3 ને પૂર્ણ કહેવાય, પ્રાકૃતિક કહેવાય. તો વિધાન કેવું બનશે? સત્ય બનશે. કેવું બનશે? સત્ય. એટલે કે વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણ સંખ્યામાં થાય છે. ચલો નંબર 2 માં આવો. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંકની વાત આવી તો પૂર્ણાંકને આપણે શેના વડે દર્શાવીએ? z વડે. તો z માં કઈ સંખ્યા આવશે? તો બધી જ ઋણ સંખ્યા આવશે. એટલે -3 -2 -1 0 1 2 3 એમ. એટલે કે બધી જ ઋણ સંખ્યા, બધી જ ધન સંખ્યા ઉપરાંત 0 એનો સમાવેશ શેમાં થશે? પૂર્ણાંક સંખ્યામાં એટલે કે z માં થશે. પછી દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા. પૂર્ણ એટલે કઈ આવશે? પૂર્ણને આપણે શેના વડે અહીંયા ઉપર લખીએ w. તો એમાં કઈ સંખ્યા આવશે? 0 1 2 3 એમ અનંત સુધી આવશે. તો વિચારો તો બધી જ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. એટલે કે બધી જ z વાળી સંખ્યાને w વાળી એટલે કે બધી જ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. વિચારો તો બધી જ પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે? આવતી નથી. તમને ઊંધું પૂછ્યું હોય તો ચાલે કે બધી જ પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય. બધી જ પૂર્ણ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. પરંતુ બધી જ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય નહીં. કારણ કે આમાં સમાવેશ જો પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા આવે એ ઋણ સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એટલે કે ઊંધું પૂછ્યું હોય તો ચાલે, પૂર્ણ સંખ્યાને પૂર્ણાંક કહેવાય પરંતુ પૂર્ણાંકને પૂર્ણ કહેવાય નહીં. અને અહીંયા શું લખાશે? વિધાન કેવું છે? અસત્ય છે. વિધાન કેવું છે? અસત્ય. કારણ કે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થતો નથી. આથી બધી જ પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યા ન કહેવાય. ખ્યાલ આવ્યો? ચલો હવે જો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. સમય સંખ્યા એટલે કોણ આવી જાય? બધી જ કેવી આવી જાય? પ્રાકૃતિક સંખ્યા આવી જાય.
બધી જ પૂર્ણ સંખ્યા આવી જાય, બધી જ પૂર્ણાંક સંખ્યા આવી જાય, એટલે કે ત્રણેય સંખ્યાઓ તો આવે, ઉપરાંત સાથે સાથે સમય સંખ્યામાં આવે શું? અપૂર્ણાંક સંખ્યા. એટલે કે બધી જ સમય સંખ્યાને તમે પૂર્ણ સંખ્યા કહી શકો. તો ઉલટી ગંગા વહે એવું કામ થયું. આ સૌથી મોટી સંખ્યાનો ગણ છે, જ્યારે આ પૂર્ણ સંખ્યા કેવો કહેવાય? સમય સંખ્યાની સામે નાનો ગણ કહેવાય, કારણ કે પૂર્ણ સંખ્યામાં તો 0 1 2 3 4 જ આવશે, અપૂર્ણાંક નહીં આવે, ઋણ સંખ્યા નહીં આવે. તો શું લખી શકાય? સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. તો વિધાન કેવું કહેવાય? અસત્ય કહેવાય. કેવું કહેવાય? અસત્ય. એટલે કે અસત્ય વિધાન છે. કારણ કે અપૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ સમય સંખ્યામાં થાય, પરંતુ પૂર્ણ સંખ્યામાં થતો નથી. આથી વિધાન કેવું છે? અસત્ય છે. એટલે આથી દરેક સમય સંખ્યાને પૂર્ણ સંખ્યા ના કહેવાય, પરંતુ બધી જ પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ખ્યાલ આવી ગયો કે ના? ખબર પડી બધાને? એટલે કે વ્યવસ્થિત તમારે હોમવર્કમાં લખવાનું છે, અને હું તમને દાખલા હોમવર્કમાં મોકલીશ, એ તમારે ગણવાના છે.